અને યોગ્ય તપાસ થાય તો રામ મંદિર કરતાં પણ મોટું કૌભાંડ અંબાજી મંદિરનું નીકળે એ હું એની ખાતરી આપું છું। જે હિન્દુઓના ઠેકા લઈને જે ફરે છે ને એને કહીએ અંબાજી પધારો અને આ બધી હાલત દેખો તમે। સનાતન ધર્મની ખાલી વાતો મત કરો તમે। બેન, હવે આ ભાજપ સરકાર છે ચંદા ચોર છે એ કંઈ ખબર જ નથી પડતી। રામમાંથી કરોડો રૂપિયા જતા રહ્યા અને અંબાજીમાંથી હવે કેટલા જાય છે એ હજી ખબર નથી પડતી। બેન, હર વર્ષે 2 વખત થાય છે, હર વર્ષે ઘણાય પકડાય છે, પણ પાછળ શું થાય છે એનું કોઈ ખબર જ પડતી નથી। મંદિર કેસ કરે છે પછી એને ખબર જ પડવા દેતા નથી પાછળ શું થાય છે। અને શ્રીરામમાં તો કરોડો રૂપિયા એમના ટ્રસ્ટના પ્રમુખે એમના અબજો રૂપિયા ચોરી લીધા અને હજી તો મથુરા અને કાશી તો બાકી છે। એમાંથી કેટલા ચોર્યા હશે એ કંઈ ખબર પડતી નથી બેન। એટલે અમે તમે કહીએ છીએ કે આ ભાજપ નથી, આ ચંદા ચોર છે। હમણાં છેલ્લે લગભગ 4 દિવસ પહેલાં જ અંબાજી મંદિરે ગબ્બર ઉપર ધજા ચડાવવી હોય તો એના રૂપિયાનો ફિક્સ રેટ નક્કી કર્યો છે કે તમારે ગબ્બર ઉપર ધજા ચડાવવી હોય તો 2100 રૂપિયા આપવા પડશે। એ સીસીટીવીમાં સાફ દેખાઈ રહ્યું છે કે પેલો પગ નીચે વ્યક્તિ પોતાના નોટોના બંડલ સંતાડી રહ્યો છે, પછી એની ધરપકડ થઈ, પછી જામીન પર છુટકારો થયો। હમણાં સૌથી મોટો ભાદરવી પૂનમનો મેળો આવશે, એના અંદર પણ માતાજીને આમંત્રણ, નવરાત્રિમાં આમંત્રણ આપવા માટે લોકો ધજા ચડાવશે। હવે એ ધજાના પણ એ લોકોને પૈસા ચૂકવવા પડશે। એ સાથે અંબાજી ગામનો વિકાસ થઈ રહ્યો છે, સારું છે, પણ વિકાસ સાથે વિનાશ પણ આવી રહ્યો છે। સારું, કેમ કે આ દાનમાં આવતા રકમ છે ને, દાનમાં આવતી રકમ એ પબ્લિક ડોક્યુમેન્ટ કહેવાય, જાહેર પબ્લિકનો એના ઉપર હક હોય, પણ અહીંયા તો ઘણીવાર આરટીઆઈ કરવાથી એ માહિતી મળતી નથી, અપીલમાં જવાય છે। અપીલમાં એ જ વહીવટદાર અપીલ અધિકારી તરીકે હોય છે, એટલે એ પણ અરજી વહીવટે ટલ્લે ચડાવે છે। રામ મંદિરમાં દાનચોરી બાદ ગુજરાતમાં પણ અંબાજી મંદિર જે શક્તિપીઠ છે એ અંબાજી મંદિરમાં ચોરી થાય છે અને એના પછી એના સીસીટીવી પણ વાયરલ થાય છે। અનેક પ્રશ્નો છે, એ પ્રશ્ન પછી અહીંયાના જે સ્થાનિક બ્રાહ્મણો છે અને અહીંયાના જે લોકો છે શું કહી રહ્યા છે એ વિષય પર વાત કરવી છે। આવું કેમ થઈ રહ્યું છે, આની પહેલાં આવું થયું છે કે કેમ, બહુ બધા આક્ષેપો પણ છે, એ વિષય પર પણ વાત કરીશું। આપનું શું નામ છે? દિનેશભાઈ મહેતા। અને દિનેશભાઈ, આટલા સમયથી આ મંદિર ચાલે છે એટલે દાનચોરીની સીસીટીવી અત્યારે આવ્યું, પણ આની પહેલાં પણ આવું કંઈ થયું હશે? બેન, હર વર્ષે 2 વખત થાય છે, હર વર્ષે ઘણાય પકડાય છે, પણ પાછળ શું થાય છે એનું કોઈ ખબર જ પડતી નથી। મંદિર કેસ કરે છે પછી એને ખબર જ પડવા દેતા નથી પાછળ શું થાય છે, બરાબર છે। બીજું બેન, નરેન્દ્ર મોદીની 1 કરોડોના ખર્ચે અંબાજી ગબ્બર પર 51 સર્ટિફિકેટ બનાવ્યા છે। એની અંદર તમે જો બેન, કોરોના પછી માતાજીને રાજભોગ નથી। અમે પરશુરામ પરિવારે વહીવટદારશ્રીને કલેક્ટરને લેટર લખ્યા છે, ધારાસભ્યોને લેટર લખ્યા છે કે અમે બ્રાહ્મણો ભીખ માગીને ચલાવીશું, પણ આ દિન સુધી એનો કોઈ જવાબ નથી, બરાબર છે। અને પૂરા પૂજારીઓ પણ નથી। 51 મંદિરની અંદર 51 પૂજારી જોઈએ, એની જગ્યાએ 30 પૂજારી છે। રવિવાર, પૂનમ, શનિવારે એ પૂજારીઓ કોઈ કર્મ હાથે ગયા હોય બહાર તો વિશેષ પૂજારી 51 મંદિરની પૂજા કરશે બેન। એ કઈ રીતે પૂજા કરતા છે મને ખબર જ નથી। જે હિન્દુઓના ઠેકા લઈને જે ફરે છે ને એને કહીએ અંબાજી પધારો અને આ બધી હાલત દેખો તમે। સનાતન ધર્મની ખાલી વાતો મત કરો તમે। તમારું શું નામ છે? તુલસીભાઈ જોશી, અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખ। અચ્છા, તમે કોંગ્રેસમાં છે તો આનો વિરોધ કર્યો તમે? આ દાન ચોરીના સીસીટીવી આવ્યા અને બધું થયું? બેન, હવે આ ભાજપ સરકાર છે ચંદા ચોર છે એ કંઈ ખબર જ નથી પડતી। રામમાંથી કરોડો રૂપિયા જતા રહ્યા અને અંબાજીમાંથી હવે કેટલા જાય છે એ હજી ખબર નથી પડતી। કેમ કે ઘણીવાર અહીંથી ખુલ્લેઆમ સીસી કેમેરા આવે જ છે, તેમ છતાંય કલેક્ટરશ્રી પગલાં નથી ભરતા, વહીવટદારશ્રી પગલાં નથી ભરતા, તો આપણે શું સમજીએ કે સરકારના ઉપરથી હમણાં હાથ છે? એટલે ભાજપ સરકાર નથી, ચંદા ચોર છે। અને શ્રીરામમાં તો કરોડો રૂપિયા એમના ટ્રસ્ટના પ્રમુખે એમના અબજો રૂપિયા ચોરી લીધા અને હજી તો મથુરા અને કાશી તો બાકી છે। એમાંથી કેટલા ચોર્યા હશે એ કંઈ ખબર પડતી નથી બેન। એટલે અમે તમે કહીએ છીએ કે આ ભાજપ નથી, આ ચંદા ચોર છે, એ સરકાર છે। અચ્છા, આ આખો કિસ્સો બન્યો, એમાં સીસીટીવી વાયરલ થયા, એના પછી એક્શન પણ લેવાય, એટલે જે વ્યક્તિ દેખાય છે સીસીટીવીમાં એને કાઢી પણ મૂકવામાં આવ્યા અને બધું થયું। પણ આવા તો અનેકવાર કિસ્સાઓ બન્યા છે, તો કયા પ્રકારના એક્શન લેવાવા જોઈએ કે શું થવું જોઈએ? આ કાલે જે સીસીટીવી જોયું મેં, એ સીસીટીવીમાં સાફ દેખાઈ રહ્યું છે કે પેલો
પગ નીચે વ્યક્તિ પોતાના નોટોના બંડલ સંતાડી રહ્યો છે. પછી એની ધરપકડ થઈ, પછી જામીન પર છુટકારો થયો. આ એક એમની અંદરોની જ પ્રક્રિયા છે. પણ જો આની સીટની રચના થાય અને યોગ્ય તપાસ થાય તો રામ મંદિર કરતાં પણ મોટું કૌભાંડ અંબાજી મંદિરનું નીકળે એ હું એની ખાતરી આપું છું. કારણ કે આ તો સીસીટીવી હમણાંથી વર્ષોથી ચોરીઓ ચાલે છે અંબાજી મંદિરમાં, અને આ શાસનમાં કે એકદમ આ ષડયંત્ર રૂપી શાસન છે અને બધાની મિલી ભગત છે. પહેલાં સીસીટીવી એમને ફર્સ્ટ ઇન્ટરવ્યૂમાં એમ કે સીસીટીવી એ દિવસે બંધ હતા, તો આ સીસીટીવી કાલના ક્યાંથી આવ્યા? એક પણ એક ચર્ચાનો વિષય છે. પહેલાં તમે જોજો કે મોદી સાહેબનું એક ઇન્ટરવ્યૂ છે કે ભાઈ એ ટાઈમે સીસીટીવી બંધ હતા, તો કાલે આ સીસીટીવી ગણતરીના એમાં મને એ શંકા જાય છે કે આખી મિલીભગત છે અને બધાને એમાં ભાગ પહોંચતો હોય છે. આમાં જે પકડાઈ ગયો તો એને ભીનું સંકેલવા એને જામીન પણ મળી જાય છે, અને બીજા 2 કથિતને પણ પકડવામાં આવે છે. પૂછતાછનો એક ષડયંત્ર રૂપી ભાગ ભજવે છે. જો આમાં સીટની રચના થાય છે તો કેટલા મોટા કૌભાંડ અંબાજી મંદિરના બહાર નીકળે. રામ મંદિર કરતાં પણ મોટું કૌભાંડ બહાર નીકળે, કે આ ભક્તની આસ્થાને ઠેસ પહોંચાડવાનો એક આ મનસૂબો છે આ લોકોનો. આપનું શું નામ છે? સુનિલ બ્રહ્મભટ્ટ. અને સુનિલભાઈ, આની પહેલાં પણ અંબાજી મંદિર ખૂબ ચર્ચામાં રહ્યું છે અને વિવાદમાં પણ રહ્યું છે. એની વાત કરીએ આપણે તો એના પ્રસાદ માટે હોય કે અલગ અલગ મુદ્દાઓ છે, તો કયા કયા મુદ્દાઓ એવા તમને લાગે છે કે અંબાજી મંદિરમાં એના સુધારની ખૂબ જરૂર છે? અંબાજી મંદિર છેલ્લા કેટલાક સમયથી ભક્તોની આસ્થા સાથે અને જૂની પરંપરાઓ સાથે છેડછાડ કરતું હોય એવું દેખાય છે. હમણાં છેલ્લે લગભગ 4 દિવસ પહેલાં જ અંબાજી મંદિરે ગબ્બર ઉપર ધજા ચડાવવી હોય તો એના રૂપિયાનો ફિક્સ રેટ નક્કી કર્યો છે કે તમારે ગબ્બર ઉપર ધજા ચડાવવી હોય તો 2100 રૂપિયા આપવા પડશે. એ સિવાય ત્યાં ગબ્બર ચોકના ઉપર જો બેસીને તમારે માતાજીનું નામ લેવું હોય, આનંદનો ગરબો કરવો હોય તો એના પર 1500 રૂપિયાની પાવતી ફડાવવી પડે છે. આ સિવાય ભૂતકાળના અંદર મોહનથાળનો પ્રસાદ જે માતાજીને વર્ષોથી પરંપરા હતી જે ચાલતો હતો, એ મંદિરે મોહનથાળ બંધ કરીને એની જગ્યાએ કોઈ કથિત રાજનેતાના સગા સંબંધીની ચિક્કી ચાલુ કરવા માટે મોહનથાળનો પ્રસાદ પણ બંધ કર્યો હતો. તો એ પણ ભક્તોની આસ્થા અને શ્રદ્ધા અને વિશ્વાસ હતો, એ માટે 14 દિવસનું આંદોલન થયું. એના પછી ફરી મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવામાં આવ્યો. એના સિવાય દરેક ધાર્મિક સનાતન મંદિરના અંદર માતાજીના કે ભગવાનના તમે દર્શન કરવા જાઓ તો એના માટે ઘંટારવ કરવાની પરંપરા છે. અંબાજી મંદિરના અંદર 2000થી લઈને 2023 સુધી મંદિરમાં ઘંટડી જ નથી કે જે ભક્તો વગાડી શકે. એ પણ ધ્યાને આવતા લેખિત અરજી કરી, લેખિત આવેદન કર્યું તો 70 દિવસ પછી પણ માતાજીના મંદિરના અંદર ભક્તોને વગાડવા માટે ઘંટડી 70 દિવસ પછી લગાવવામાં આવી. અત્યારે હાલ જે માતાજીને અંબાજી મંદિર ઉપર હોય કે ગબ્બર શિખર ઉપર હોય, જો ભક્તોને ધજા ચડાવવી હોય તો ફરજિયાતપણે એમના જોડેથી રૂપિયા બોર્ડ મારીને વસૂલ કરવામાં આવે છે. અંબાજી મંદિર એ ચેરિટેબલ ટ્રસ્ટમાં નોંધાયેલું મંદિર છે, તો ચેરિટેબલ ટ્રસ્ટના નિયમો અનુસાર આ રીતે ફિક્સ દાનની રકમ તમે કહી ન શકો કે આટલા દાન આપો એમ તમે. તો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટના નિયમોનો ભંગ કરીને પણ મંદિર ભક્તો જોડેથી પૈસા ઉઘરાઈ રહ્યો છે. અંબાજી મંદિરના ઉપર ધજા ચડાવવાની એક પ્રણાલિકા છે. હમણાં સૌથી મોટો ભાદરવી પૂનમનો મેળો આવશે, એના અંદર પણ માતાજીને આમંત્રણ, નવરાત્રિમાં આમંત્રણ આપવા માટે લોકો ધજા ચડાવશે. હવે એ ધજાના પણ એ લોકોને પૈસા ચૂકવવા પડશે. તો અંબાજી મંદિરે ભક્તોની આસ્થા અને શ્રદ્ધા સાથે ચેડા ન કરવા જોવે અને અંબાજી મંદિરને શ્રદ્ધાનું કેન્દ્ર રહેવું જોવે, રહે એવું કરવું જોવે. આને એક દુકાન, વેપાર બનાવવું જોવે નહીં. એ સિવાય અંબાજીમાં આવતા શ્રદ્ધાળુઓને સુવિધાઓ વિકસે એમના માટે અહીંયા આગળ મૂતરડીની વ્યવસ્થા નથી, અંબાજી મંદિર તરફથી કોઈ બગીચો નથી. જો કોઈ ભક્તને 2-3 કલાક પસાર કરવા હોય તો એમને બેસવા માટેની પણ કોઈ વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવેલી નથી. મંદિરના પટાંગણ બંધ થાય એટલે ચોકના અંદરથી તમામ યાત્રિકોને બહાર કાઢી દેવામાં આવે છે. 2 કલાક તમારે મંદિરમાં શું હોય છે, મંદિરના તમે પટ બંધ કરો, માતાજીના આગળ પડદો પાડો કે ગેટ બંધ કરો, પણ ચોકના અંદરથી ભક્તોને કેમ નીકાળવામાં આવે છે? આપનું શું નામ છે? મારું નામ સમીર અગ્રવાલ છે. અને સમીરભાઈ, જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે અહીંયા તમે નજીકથી રહો એટલે તમને ખબર પડતી હશે કે લૂપ હોલ્સ તો ક્યાં ઘરશે, એવી રીતના તો ચોરી ન થઈ જાય અને એવી રીતના તો કોઈ માણસ અચાનકથી ચોરી કરતા ન શીખી જતો. ચોરી બાબત બેન એવું છે કે મંદિરમાં સીસીટીવી અધિકારીઓ છે એ જવાબદારી નિભાવે એમની, એવી જે આશા છે. એ સાથે અંબાજી ગામનો વિકાસ થઈ રહ્યો છે, સારું છે, પણ વિકાસ સાથે વિનાશ પણ આવી રહ્યો છે. કેમ કે સરકારે જે મૂળભૂત અધિકારો આપણા બંધારણમાં આપ્યા છે, 5 અધિકારો, એ અધિકારોનું પણ માન ના રહે તો આ સત્તાનો કોઈ મતલબ નથી, કે આ વિકાસની કોઈ જરૂર નથી. જ્યારે સરકાર વિકાસ માટે પબ્લિક પોતાનું મકાન, દુકાન બધું આપવા તૈયાર છે, પણ એને વળતર મળવું જોઈએ, તે વળતરના કંઈ ઠેકાણા નથી. અધિકારીઓ મનમાની કરી કોઈ દુકાનો આગળ
બાંધકામ કરી નાખે. જે જોગવાઈ કરવી જોઈએ વળતર આપવાની એની જગ્યાએ દાદાગીરીથી દુકાનો મકાનોનો કબજો લેવાનું કાવતરું કરે. અધિકારી સરકાર ચાલે નહીં નિયમો પ્રમાણે, એ પણ સરકાર માટે ખોટું છે અહીંયા. અને આવનાર યાત્રિકો શું આનંદ આપશે? આપણે એના માટે તો થોડી બેઠા છીએ કે બધું અંબાજી ગામમાં જે લોકોએ ભોગ આપ્યો છે, જન્મ દીધું, પેદા થયા, જમવાનો રહેવાનો અધિકાર છે બધાનો. ભારતમાં કોઈ પણ નાગરિકને આવો અધિકાર છે તો અંબાજીમાં કેમ નહીં? એવું મારી રજૂઆત છે. આપનું શું નામ છે? મારું નામ રાજન અગ્રવાલ છે. અને રાજનભાઈ, તમે આ ચોરીની આખી ઘટના પર તમને શું લાગે છે કે ક્યાં લૂ ફોલ્સ છે મંદિરનો, કે ક્યાં સુધારાની વધારે જરૂર છે? એના બાબતે તો બહુ વિશેષ કહેવું નથી, બધાએ કહ્યું જ છે. એ તો હવે આમને ઉપરથી કલેક્ટર સાહેબે આમાં થોડું જોઈને આમાં કરવું જોઈએ. અમારો મેઇન મુદ્દો છે અંબાજી કોરિડોર જે બની રહ્યો છે અને જે વિકાસ કરવાની વાતો થઈ રહી છે, એના માટે જ અમારું મેઇન કહેવું છે કે એક તો ગરીબોના મકાન તૂટી રહ્યા છે. લગભગ અગાઉ 1.5-2 વર્ષ પહેલાં બી 90 મકાન તોડવામાં આવ્યા હતા. એ પછી અત્યારે બી લગભગ અંદાજે 400 જેવા મકાન બીજા તોડવામાં આવે છે. એમાં જે 400 મકાન તૂટવાના છે એ છે દબાણદારો, બધા સરકારી જમીન ઉપર કબજો કરીને બેઠા છે. હવે 30-40, 50 વર્ષથી બેઠા છે. હવે એમને હટાવવા જો વિકાસ માટે હટાવવા જોઈએ, પણ એમને સૌપ્રથમ પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. અત્યારે એ હાલ બી અત્યારે ઘણા પરિવારો રોડ ઉપર બેઠા છે. અને એમાં ખરેખર સરકારે એક સંવેદનશીલ નિર્ણય લઈ અને એમને જોવું જોઈએ ને, એમને વૈકલ્પિક વ્યવસ્થા ક્યાંક ગમે ત્યાં આજુબાજુના જે કુંભારિયા, કોટેશ્વર, જે રીંછડી જે ગામો છે ત્યાં સરકારી જગ્યા હોય ત્યાં એમને કંઈક વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ કે જે બિચારા રહી શકે. જો આ રીતે જો 400 મકાન એક સાથે બધા તોડવામાં આવશે તો એ લોકોનું શું થશે એનો કોઈ જ વિચાર સરકારે કર્યો નથી આપ્યું. એ સિવાય જે પાકા ભટ્ટાના છે, જે BSCCની દુકાનો છે, જે દસ્તાવેજવાળી દુકાનો છે, એ દુકાનો પર કોઈ આજ સુધી નોટિસ આપવામાં આવી નથી, કશું કરવામાં આવ્યું નથી. અને એની આગળ બેરિકેડ લગાવીને ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. એટલે એ તદ્દન એકદમ આ ગેરકાયદેસર કૃત્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. એમને તો ખરેખર પહેલાં નોટિસ આપો ભાઈ, જે બી હોય, અને વળતર આપો એમને. અને બજાર ભાવે વળતર આપવાની વાત છે તો એમને કંઈક નજીવી રકમની વાત થઈ રહી છે કે ભાઈ આટલા લાખ લઈ લો તમે. એટલે એ લેવા તૈયાર નથી. ને અત્યારે એમને એમ જો તમે ત્યાં જશો તો તમને પોતે જ દેખાશે કે આ દુકાનો બધા બેરિકેડ લગાવી દીધા છે અને કોઈ એમને વ્યવસ્થા કોઈ આપવામાં આવી નથી. એટલે ઘણા બધા પ્રશ્નો છે અંબાજી મંદિરમાં. એટલે બધા સાથે જે વાત કરી, કોની સાથે? હા, તમારું શું નામ છે? મારું નામ જીતુભાઈ મહેતા. અને જીતુભાઈ, તમે શું કરો છો? હું પત્રકારનું કામ કરતો હતો અને હાલ સામાજિક કામ કરું છું. અચ્છા, સામાજિક કાર્યકર્તા છો. તો જીતુભાઈ, તમે વર્ષોથી પત્રકારિત્વ પણ કર્યું છે, તો તમે મંદિર અને એના વહીવટને સારી રીતના ઓળખતા હશો. અત્યારે જે દાન ચોરીનો મુદ્દો છે એ મુદ્દામાં તમને શું લાગે છે કે કાર્યવાહી બરાબર થઈ છે, આગળ કાર્યવાહીની વધુ જરૂર છે, કે ક્યાં લૂફોલ્સ આવે છે? આ મંદિર આમ તો દાંતા મહારાજાની માલિકીની હતું, પરંતુ સુપ્રીમ કોર્ટના અંતિમ લડાઈ સુધી સુપ્રીમ કોર્ટમાં આ મંદિર સરકાર હસ્તક લેવાનું નક્કી થયું. પણ અયોધ્યા જેવો ચુકાદો હતો જે તે વખતે આ મંદિરનો વહીવટ ટ્રસ્ટ બનાવીને કરો. સરકારે જે તે ટાઈમે 1959માંનું બંધારણ બનાવ્યું છે. બેન, તમે બંધારણ વાંચો, જો બંધારણ મુજબ વહીવટ થાય ને તો એક પણ વિવાદ ઊભો ના થાય. એટલું સરસ બંધારણ બનાવ્યું છે. અંબાજી મંદિરમાં કોઈ બંધારણ જ નથી? ના, બંધારણ બનાવેલું છે, પરંતુ બંધારણ નવા અધિકારીઓ આવે એમને ખબર જ નહીં હોતી કે ટ્રસ્ટનું બંધારણ શું છે. પોતાની રીતે આદેશ કરે. GS કક્ષાના, IS કક્ષાના ના IPS કક્ષાના બધા સાથે સાથ ટ્રસ્ટીઓ છે. પહેલો તો પ્રજાના પ્રતિનિધિ ટ્રસ્ટમાં હતા, સાધુ સંતમાંથી હતા, કોઈ દાતા, વેપારી, મહાજનના પ્રતિનિધિઓ હતા. એટલે ટ્રસ્ટના વહીવટમાં આટલો વિવાદ નહોતો થતો. પરંતુ જ્યારથી માત્ર સરકારી અધિકારીઓ ટ્રસ્ટમાં આવ્યા છે ત્યારથી આ મંદિર વિવાદો પર વિવાદો કરે છે. આના બંધારણમાં એક જોગવાઈ એટલી કરી છે કે આ જે ચોરી થાય છે કે આ બધું થાય છે, જો એ બંધારણ વાંચીને એમને અમલ કર્યો હોત ને તો આ ચોરીઓ જ ના થાય. એના બંધારણમાં એવો ઉલ્લેખ છે કે દર વર્ષે એનો ઓડિટ રિપોર્ટ જાહેર કરવો જોઈએ, લોકો જોઈ શકે એ રીતે જાહેર કરવો જોઈએ. એનાથી વધારે ટ્રસ્ટના ખર્ચે બોળો ફેલાવો ધરાવતા દૈનિકોમાં જાહેરાત રૂપે ઓડિટ રિપોર્ટ જાહેર કરવો જોઈએ. જો કોઈ બી સંસ્થાનો વહીવટ એના ઓડિટ ઉપર મહત્ત્વનું હોય છે. લોકો સમક્ષ ઓડિટ રિપોર્ટ દર વર્ષે જાહેર થાય તો લોકોને પણ ખબર પડે કે ભાઈ કયા પૈસા યાત્રિકોની સેવા માટે યોગ્ય રીતે વપરાયા છે અને કયા પૈસા ખોટી રીતે વપરાયા છે. હું તમને ભાદરવીનું જ ઉદાહરણ આપું. ભાદરવીમાં 2013માં મંદિરના જૂના આંકડા પડ્યા હતા, યાત્રિકોની સંખ્યા 25 લાખ બતાવી છે. જ્યારથી યાત્રાધામ વિકાસ બોર્ડ આ મેળાની અંદર આવ્યું ત્યારથી યાત્રિકોની સંખ્યા 40 લાખ, 50 લાખ, 48 લાખ.
જ્યારે 2013માં 3 કરોડ રૂપિયામાં આખો મેળો પૂરો થતો હતો. આ જ સગવડો રહેતી હતી, એમાં કોઈ વધારો થયો નથી. અને આજે મેળો પૂરો કરતાં અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ અને અંબાજી ગુજરાત રાજ્ય યાત્રાધામ વિકાસ બોર્ડ આ બંને ભેગા મળીને 20 કરોડ રૂપિયા જેટલો માતબર ખર્ચ કરે છે. ગઈ વખતે એક ઇસ્યુ ઊભો થયો હતો પાર્કિંગનું કંઈક કામ બારોબાર ટેન્ડર વગર આપી દીધું એવી ચર્ચાઓ ચાલી. એનું લગભગ 40 લાખ ઉપર બિલ મુકાઈ હતું, પરંતુ વિવાદ ઊભો થતાં 20 લાખ રૂપિયા જેટલી રકમ તો ચૂકવાઈ ગઈ છે. એટલે યાત્રિકોના નામે, યાત્રિકોની વ્યવસ્થા કરવાના નામે આવા ખોટા બિલો ચૂકવાય છે, એના ખોટા ખર્ચા પડે છે અને ખોટી સંખ્યાઓ. આજે ટેકનોલોજીનો યુગ છે. તમે ધારો તમારી ઈચ્છાશક્તિ મજબૂત હોય તો એવી ટેકનોલોજી યુગથી ગણતરી કરાવો કે અંબાઈમાં આટલા યાત્રિક આવે પરફેક્ટ આંકડો મળી જાય. કેમ કે અંબાઈમાં જે યાત્રિક આવે છે ચાલીને આવે છે, પાછો ચાલીને જતો નથી. આ લોકો 40 લાખ 42 લાખના આંકડા બતાવે છે. એના અમે અંબાજી એસટી નિગમની જે બસો માત્ર બીજા વાહનોના પાસ આપે છે, બાકી બીજા કોઈ ખાનગી વાહનો મુસાફરીમાં હોતા નથી. એ એસટી નિગમ 8 લાખથી 8.5 લાખ લોકો પરત લઈ જાય છે. તો બાકીની સંખ્યા કેવી રીતે પરત જાય છે? કદાચ ચલો એની ડબલ ગણીએ તો ખાનગી વાહનોના જે પાસ આવ્યો એના આધારે એ પરત જતા. એટલે 15-16 લાખથી વધારે વસ્તી આવતી જ નથી. પરંતુ એ વસ્તીને ખોટી રીતે ગણી, ખોટી રીતે કોલેજના વિદ્યાર્થીઓને આટલી લાખોની સંખ્યા મેન્યુઅલ ગણવાની શક્ય થતી નથી. એ મેન્યુઅલ ગણતરીના આધારે છેલ્લે દિવસે 40 લાખ લોકો આવ્યા, 42 લાખ લોકો આવ્યા, 45 લાખ લોકો આવ્યા. એક સાલમાં 24 લાખ આવે, બીજી સાલે એ જ વસ્તી 48 લાખ થઈ જાય, પાછા કોઈ વિવાદ ઊભો થાય એટલે એ જ સંખ્યા 32 લાખ થઈ જાય. એટલે ગણતરીનું કોઈ પ્રમાણ નથી. આવનારી ભાદરવીમાં પણ અત્યારે વિકાસ કોરિડોરમાં કોઈ એવી નથી કે યાત્રિકો માટે ગામમાં ટેન્ટ બની શકે, પરંતુ આ ભાદરવીમાં પણ મંદિરનો ખર્ચો અને યાત્રાધામ વિકાસ બોર્ડનો ખર્ચો 20 કરોડ રૂપિયા જેટલો થવાનો છે. સરકારે આ ખર્ચા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. આ ખર્ચા જે ભાદરવી પૂરી થાય એ પછી એ ખર્ચા પણ લોકો માટે જાહેર કરવા જોઈએ કે અમે યાત્રિકો માટે આ રૂપિયો ખર્ચ્યો ના રહો. કેમ કે આ દાનમાં આવતા રકમ છે ને, દાનમાં આવતી રકમ એ પબ્લિક ડોક્યુમેન્ટ કહેવાય, જાહેર પબ્લિકનો એના ઉપર હક હોય. પણ અહીંયા તો ઘણીવાર આરટીઆઈ કરવાથી એ માહિતી મળતી નથી, અપીલમાં જવાય છે. અપીલમાં એ જ વહીવટદાર અપીલ અધિકારી તરીકે હોય છે, એટલે એ પણ અરજી વહીવટે ટલ્લે ચડાવે છે અને પછી આયોગમાં જવું છે. એટલે લોકો પોતાનો સમય બગાડીને ક્યાં સુધી લડાય? એટલે લોકો લડવાની લડાઈ પડતી મૂકો છે. એના કરતી તમે પારદર્શક કરી દો કે ભાઈ મંદિરની વેબસાઇટ ઉપર જે 17 માહિતી લોકો માટે છે કે જાહેર જોઈ શકે એવી માહિતી તમે વેબસાઇટ ઉપર જ મૂકો. દરરોજની આવક, જાવક, એના ખર્ચ, એના વિગતો, શું કઈ જગ્યાએ પૈસા વાપર્યા, એ તમામ વિગતો જાહેર કરો તો કોઈ શંકાનું સ્થાન રહેશે નહીં. એટલે અંબાજી મંદિર છે અને અંબાજી મંદિર એ શક્તિનું પ્રતીક છે. એ એવી જગ્યા છે કે જ્યાં બહુ જ આસ્થા સાથે ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે, ગુજરાતની બહારથી પણ લોકો આવતા હોય છે. જ્યારે આપણી આસ્થા સાથે આ રીતના ચેડા થાય કે પછી આપણે દાનમાં આપેલા પૈસા સાથે જ્યારે આ થતું હોય ત્યારે ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. રામ મંદિરની દાન ચોરી પછી બહુ જ બધી જગ્યાએ એવા કિસ્સા સામે આવ્યા કે પૂજારીને ખિસ્સાવાળા કુર્તા પહેરવાની ના પાડી દીધી, બીજા અલગ અલગ એક્શન લેવાયા. અંબાજી મંદિરમાંથી સીસીટીવી વાયરલ થયા પછી વહીવટી તંત્રનું એવું કહેવું છે ત્યાંના કે આ જૂના સીસીટીવી છે, આગળ કેવી રીતના કાર્યવાહી થાય છે. જે વ્યક્તિ હતા એ વ્યક્તિને તો પકડી લેવામાં આવ્યા છે, પણ બીજા કોઈ આવું ન કરે એના માટેની કાર્યવાહી શું થાય છે એ જોવાનું રહ્યું.